ગુજરાત એટીએસે જાસૂસી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે। એક મહિલા અને એક પુરુષ એટીએસની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી છે। બંને આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા। હાલ એટીએસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી। આરોપી મહિલાની ધરપકડ દમણથી અને પુરુષ આરોપી એકેસીની ધરપકડ ગોવાથી કરવામાં આવી છે। આ બંને આરોપીઓ ભારતમાં સક્રિય પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડતા હતા અને તેઓ પાકિસ્તાનના જાસૂસોના સીધા સંપર્કમાં હતા। ધરપકડ કરાયેલો આરોપી એકેસી ભારતીય આર્મીમાં સુબેદારના પદ પર હતો। તે પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો। એટીએસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, ગુજરાત એટીએસે ગોવા દમણથી બે જાસૂસની ધરપકડ કરી છે, વિગત જણાવશો? બિલકુલ અન્વી, જે ગુજરાત એટીએસ દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। વિગતવાર અન્વી જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને બાતમી મળી હતી ને બાતમીના આધારે જ તેમના દ્વારા અલગ અલગ જગ્યાએથી બે એજન્ટોની ધરપકડ છે તે કરવામાં આવી છે। પાકિસ્તાની એજન્ટોની આ બંને એજન્ટો દ્વારા મદદ કરતા હોવાનું હાલ છે તે તપાસમાં સામે આવ્યું છે, જેની અંદર એક મહિલા તેમજ એક પુરુષની ધરપકડ કરાઈ છે। આ જે બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમાંથી મહિલાની છે તે દમણ ખાતેથી ધરપકડ કરાઈ છે અને પુરુષની ગોવા ખાતેથી ધરપકડ કરાઈ છે। જે પુરુષની ધરપકડ કરાઈ છે તે એકે સિંહ નામનો ગોવાથી ધરપકડ કરી હતી અને આ એકે સિંહ છે તે આર્મીની અંદર સુબેદાર પણ હોવાનું સામે આવ્યું છે। એટલે કે પહેલા તે સુબેદાર તરીકે આર્મીની અંદર ફરજ છે તે બજાવતો હતો અને ભારતની અંદર જે સક્રિય પાકિસ્તાની એજન્ટોની આર્થિક રીતે મદદ પૂરી પાડતા હોવાનું પણ તપાસની અંદર ખુલાસો છે તે થવા પામ્યો હતો અને પાકિસ્તાની જાસૂસોને આર્થિકની મદદની સાથે સાથે તમામ મદદ છે તે એકેસી મદદ પૂરી પાડી રહ્યો હતો અને બંને જે આ જે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા, તે બંને આતંકીમાંથી જે મહિલા છે તેનું રશ્માની રવિન્દ્રપાલ નામ પણ હોવાનું હાલ તપાસની અંદર સામે આવ્યું છે। ગુજરાત એટીએસ દ્વારા આ બંને એજન્ટોની ધરપકડ કરીને હાલ ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યા છે અને ટૂંક જ સમયની અંદર ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર આ જે બંને એજન્ટો દ્વારા કેવા પ્રકારની આર્થિક મદદ તેમજ કેવા પ્રકારના પુરાવા છે તે મળી આવ્યા છે તેની અંદર તપાસમાં ખુલાસો થશે। જી, આભાર માહિતી આપવા માટે।